નડિયાદમાં વ્યાજની પઠાણી ઉઘરાણી કરતી મહિલાના સીસીટીવી આવ્યા સામે। શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલ જ્વેલર્સની દુકાનમાં વ્યાજની રકમ વસૂલવા મહિલાની પઠાણી ઉઘરાણી। જ્વેલર્સની દુકાનમાં આવી કાચના ટેબલ પર પાણીની બોટલ પછાડી રૂપિયા વસૂલવા માટે દુકાનમાં જ સોફા પર બેઠક જમાવી અપશબ્દોનો મારો ચલાવ્યો। જુઓ આ સીસીટીવી ફૂટેજ। નાણાંની વસૂલી કરવા કેવી રીતે મહિલા કરી રહી છે દાદાગીરી। મહત્વની વાત તો એ છે કે આજ મહિલાના પતિ સુભાષ હિરપરાએ થોડા સમય અગાઉ નડિયાદ પશ્ચિમ પોલીસ મથકમાં નોંધાવી હતી ફરિયાદ। મહાકાળી જ્વેલર્સના માલિકને સોનાના દાગીના બનાવવા રૂપિયા આપ્યા હોવાની અને બદલામાં કંઈ નહીં મળ્યું હોવા બાબતની નોંધાવી હતી ફરિયાદ। જોકે આ વિડીયો પરથી મામલો કંઈક જુદો જ હોવાની ગંધ આવી રહી છે। જ્વેલર્સના માલિક મિતેશભાઈ સોનીનો આક્ષેપ છે કે તેઓએ તમામ નાણાં ચૂકવી દીધા હોવા છતાં સુભાષ હિરપરા અને તેના પત્ની ખોટી દાદાગીરી કરી રહ્યા છે। હા, ઉઘરાણીમાં સુભાષભાઈ પોતે નહોતા હોતા પણ એમના વાઈફને મોકલતા હતા અને જે એમના વાઈફ આવીને જે દુકાને કાઉન્ટર તોડતા હતા, અમારું જે કાચની શીશીઓ અને બોટલો પછાડતા હતા। જો વ્યાજ અમે ના આપીએ અથવા એમ કંઈક સાંજે લઈ જજો તો કે ના અત્યારે લઈ જઈશ એમ કરીને દુકાનના કાચ પછાડતા હતા। એના સીસીટીવી ફૂટેજ છે અને રેશમાબેન પટેલ એમના ભાઈ ઉત્તરસંડા જે ચિરાગભાઈ પટેલ છે એને મોકલતા હતા અમારા ઘરે અને ધાક ધમકી આલીને કે તમને રસ્તામાં ઈંટો મારીશ અને તમારી ગાડીના કાચ તોડ નાખીશ, રસ્તામાં ગમે તેમ લોહી લુહાણ કરી નાખીશ એવી ધમકી આલતા હતા રેશમાબેન પટેલ એમના ભાઈ ચિરાગભાઈ। એટલા માટે હવે આ લોકોએ પછી તમને ફરિયાદ? હા, હવે અમે વ્યાજની રકમ તો ક્યારની ચૂકતે કરી દીધી છે। અમે જો ઠોસ પુરાવા છે વ્યાજ પણ આપી દીધેલું છે। હવે છતાં એમનાથી ના સહન થયું એ લોકો એટલે ખોટી ફરિયાદ કોકના ચઢાવવાથી નોંધાવેલ છે જે તદ્દન ખોટી છે।